બીઆરસી એક્ઝામ 2022 આ પરીક્ષાનું આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરીશું. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ આન્સર કીના આધારે આ પેપરનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો, પ્રશ્ન 1, નીચેનામાંથી કયું સોનેટનું ઉદાહરણ નથી? આપણે અહીંયા સાચો જવાબ જ બોલીશું. એનો જવાબ છે ડી, કમાડે ચિત્ર્યા મેં. પ્રશ્ન 2, વાચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજાવવાની પ્રક્રિયા. આ કોનું વિધાન છે? જવાબ સી, રોબિન્સન્સ. 3, સારસ્વત તખલ્લુસ કયા કવિનું છે? જવાબ બી, પ્રતાપસિંહ રાઠોડ. પ્રશ્ન 4, સાચી જોડણી ઓળખો. સી, વિલીનીકરણ. પ્રશ્ન 5, આપેલા ઉદાહરણોમાંથી અર્થાલંકારનું ઉદાહરણ કયું નથી? અહીંયા 4 અલંકાર આપવામાં આવેલા છે અને તેમાંથી અર્થાલંકાર કયો નથી તે આપણે ઓળખવાનું છે. સાચો જવાબ છે એ, यमक. प्रश्न 6, यह भी एक परीक्षा इकाई के लेखक का नाम बताइए. जवाब ए, सुरेंद्र अंचल. प्रश्न 7, युद्ध से संबंध रखने वाला शब्द समूह के लिए एक शब्द दीजिए. सही उत्तर डी, सामरिक. प्रश्न 8, निम्नलिखित में से विस्मयादि बोधक अव्यय कौन सा है? जवाब सी, वाह. 9, ધ પ્યુરલ ઓફ ચાઇલ્ડ ઇઝ. સાચો જવાબ છે એ, ચિલ્ડ્રન. પ્રશ્ન 10, ખાલી જગ્યા ટીચીસ યુ સોશિયલ સાયન્સ. એનો સાચો જવાબ છે બી, હુ ટીચીસ યુ સોશિયલ સાયન્સ. પ્રશ્ન 11, ધ સન ઇઝ ધ ખાલી જગ્યા સ્ટાર. તો સાચો જવાબ છે સી, હોટેસ્ટ. પ્રશ્ન 12, અંગ્રેજી વિષયમાં વાંચન શિક્ષણની પદ્ધતિઓ પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તેનો સાચો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 13, સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના કેટલા ગણ પાડવામાં આવ્યા છે? સાચો જવાબ છે ડી, 10. પ્રશ્ન 14, પલાંડુ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો છે? તેનો સાચો જવાબ છે એ, ડુંગળી. પ્રશ્ન 15, વાતચીતના માધ્યમથી સંસ્કૃત શીખવવાની પદ્ધતિ એટલે? સાચો જવાબ એ, સંભાષણ પદ્ધતિ. પ્રશ્ન 16, 12/5ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી બનતો અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક બને? જવાબ એ, 8. પ્રશ્ન 17, ધોરણ 5ના વિવિધ વિષયમાં નીચેનામાંથી કયા પ્રકરણનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે બી, આકાર અને ભાત. પ્રશ્ન 18, ભાજક 25, ભાગફળ 30 અને શેષ 15 હોય તેવી ભાજ્ય સંખ્યાને 30 વડે ભાગતા કઈ શેષ મળે? તો સાચો જવાબ છે બી, 15. પ્રશ્ન 19, 90 ને રોમન અંકમાં કઈ રીતે લખાય? સાચો જવાબ છે સી. પ્રશ્ન 20, કેટલું ભારે કેટલું હલકું એ પ્રકરણમાં કોણ ઘર બદલી રહ્યું છે? સાચો જવાબ છે ડી, હેત અને મનુ. પ્રશ્ન 21, 59,000નું પ્રમાણિત સ્વરૂપ લખો. સાચો જવાબ છે બી. પ્રશ્ન 22, જે સંખ્યાને p/9 સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યા કઈ સંખ્યા કહે છે? સાચો જવાબ છે સી, સમમેય સંખ્યા. પ્રશ્ન 23, 10x - 25 ભાગ્યા કૌંસમાં 2x - 5નું સાદું રૂપ આપો. સાચો જવાબ છે એ, 5. પ્રશ્ન 24, પિયરે વાન હિલ્સે વર્ણવેલા ભૌમિતિક ચિંતનના સ્તરોમાં ત્રીજું સ્તર એટલે? સાચો જવાબ છે બી, ઔપચારિક સ્તર. પ્રશ્ન 25,
શિક્ષક વિદ્યાર્થીને નિયમ, સૂત્ર કે સિદ્ધાંત આપી દે છે. વિદ્યાર્થીઓ તેના આધારે સીધા દાખલા ગણે છે. આવું કઈ પદ્ધતિમાં જોવા મળે છે? જવાબ છે સી, નિગમન પદ્ધતિ. પ્રશ્ન 26. વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી પ્રયોગ પદ્ધતિથી થતા ફાયદાઓમાં શેનો સમાવેશ થતો નથી? આ પ્રશ્નમાં આપણે જોઈશું તો વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગમાં લેવાતી પ્રયોગ પદ્ધતિમાં કયા ફાયદાઓનો સમાવેશ થતો નથી. તો આપણે જોઈએ તો પ્રયોગ પદ્ધતિથી સર્જનાત્મકતાના ગુણનો પણ વિકાસ થાય છે, સહકારની ભાવનાનો પણ વિકાસ થાય છે અને વૈજ્ઞાનિક વલણ પણ તેનાથી કેળવાય છે. એટલે આ બધા ફાયદાઓ છે. એટલે આમાં જવાબ આપણે ક્લિયર નથી, કારણ કે આમાં બધા જ કયા ફાયદાનો સમાવેશ થતો નથી, પરંતુ આમાં બધા જ ફાયદાઓ દર્શાવેલા છે. પ્રશ્ન 27. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનોમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ડી, પ્રોજેક્ટનું સમાપન. પ્રશ્ન 20. પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ લગભગ ખાલી જગ્યા હોય છે. સાચો જવાબ છે એ, 20 mm. પ્રશ્ન 29. શિયાળાની મોડી સાંજે કયું નક્ષત્ર જોઈ શકાય છે? સાચો જવાબ છે બી, મૂર્ગ નક્ષત્ર. પ્રશ્ન 30. જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડના પાયાથી નીકળતી હોય અને તેનું મૂળ પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું હોતું નથી, તેને શું કહે છે? તો સાચો જવાબ છે બી, તેને શ્રુપ કહે છે. પ્રશ્ન 31. પેઢામાંથી લોહી નીકળવું, ઘા પર રૂજ ન આવવી એ કયા રોગના લક્ષણ દર્શાવે છે? સાચો જવાબ છે એ, સ્કર્વી. પ્રશ્ન 32. દુનિયાનો સૌથી વધુ ચોકસાઈવાળા ઘડિયાળનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલ છે? સાચો જવાબ છે બી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી, USA. પ્રશ્ન 33. કાર્બોદિતના સ્ત્રોતો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે સી, મગફળી. પ્રશ્ન 34. ઇસરો દ્વારા પ્રથમ માર્સ ઓર્બિટર મિશન મંગળયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે એ, 5 નવેમ્બર 2013. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડવાનું કાર્ય કોણ કરે છે? તો સાચો જવાબ છે સી, શ્વેતકણો. પ્રશ્ન 36. નીચેનામાંથી સંવાદ પદ્ધતિનું લક્ષણ કયું છે? તો તેનો સાચો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 37. કયા બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે સી, 42માં. પ્રશ્ન 38. અમદાવાદમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે બી, 1861માં. પ્રશ્ન 39. સિલિકોન ઉચ્ચ પ્રદેશ નામથી કયું શહેર જાણીતું છે? સાચો જવાબ છે સી, બેંગલુરુ. પ્રશ્ન 40. યોગ્ય જોડકા જોડો. આ જોડકામાં અમાં આપણને વિવિધ બળવાઓ છે એની સાલ આપવામાં આવી છે અને બમાં તે બળવાઓનો ક્રમ આપવામાં આવે છે. તેના આધારે આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો તેનો જવાબ આવશે એ. હવે પ્રશ્ન 41. હોયસળેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તેનો સાચો જવાબ છે સી, કર્ણાટક. પ્રશ્ન 42. હાઉસબોટની છત અને મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી એટલે? સાચો જવાબ છે બી, ખતમબંધ. પ્રશ્ન 43. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં હાથીની સેનાના વડા કયા નામે ઓળખાતા હતા? સાચો જવાબ છે એ, મહાપુલીપતિ. પ્રશ્ન 44. માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને શું કહે છે? સાચો જવાબ છે એ, લોએસ. પ્રશ્ન 45. માન સોલ્લાસ ગ્રંથના રચયિતા કોણ હતા? સાચો જવાબ છે ડી, સોમેશ્વર. પ્રશ્ન 46. GPEGનું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે ડી, જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. પ્રશ્ન 47. એન્ડ્રોઈડ શું છે? સાચો જવાબ છે એ, ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન 48. વિડીયો માટેના પ્રચલિત ફાઇલ ફોર્મેટમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે બી, BMP. પ્રશ્ન 49. કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે તેને યાંત્રિક ભાષામાં
પરિવર્તિત કરવા માટેનું કયું એકમ કામ કરે છે? તો તેનો સાચો જવાબ છે એ ઇનપુટ. પ્રશ્ન 50. કયા પ્રકારની મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે? સાચો જવાબ છે સી, સેકન્ડરી મેમરી. પ્રશ્ન 51. એક્સેલ ફાઇલને વધુમાં વધુ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે? સાચો જવાબ છે 40% સુધી, 400% સુધી. પ્રશ્ન 52. કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે એ F4. પ્રશ્ન 53. બુક બાઇન્ડિંગ માટે છોડવામાં આવેલી જગ્યાને કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવામાં આવે છે? તેનો સાચો જવાબ છે એ. પ્રશ્ન 54. IBM 1620 એ કઈ પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ છે? સાચો જવાબ છે બી, બીજી પેઢી. પ્રશ્ન 55. મલ્ટીમીડિયા શબ્દ કયા બે શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે સી, મલ્ટિપલ અને મીડિયા. પ્રશ્ન 56. શાળાઓ GSQACમાં ગ્રીન 3 સ્ટાર રેટિંગ મેળવે છે તે શાળાને કયું એક્સેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે? સાચો જવાબ છે સી, સ્કૂલ એક્સેલન્સ સર્ટિફિકેટ. સ્કૂલ ઓફ એક્સેલન્સ સર્ટિફિકેટ. પ્રશ્ન 57 છે. બાળકો માટેનો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ STP-RTP 2009ની કઈ કલમની જોગવાઈ અંતર્ગત આવે છે? સાચો જવાબ છે એ, કલમ નંબર 3. પ્રશ્ન 58. કયા વર્ષ સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં બાળકો નિપુણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? સાચો જવાબ છે 2026 સુધી, બી. પ્રશ્ન 59. ગુજરાતમાં 2021ની સ્થિતિએ કુલ કેટલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આવેલા છે? સાચો જવાબ છે 30. પ્રશ્ન 60. વર્ષ 2009થી 2018 સુધીમાં કુલ કેટલા ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? સાચો જવાબ છે એ, 8. પ્રશ્ન 61. મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે કયા ધોરણના બાળકો પ્રવેશ પરીક્ષા આપી શકે છે? સાચો જવાબ છે બી, 5 થી 8. પ્રશ્ન 62. શિક્ષણનો અધિકાર નિયમો 2012 મુજબ CRC અને BRCની કામગીરીનું નિયમિત મૂલ્યાંકન કરવા માટેનું તંત્ર ગોઠવવાની જવાબદારી માટે કઈ સંસ્થાને અધિકૃત કરવામાં આવી છે? સાચો જવાબ છે ડી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. પ્રશ્ન 63. ગુણોત્સવ 2.0 અંતર્ગત કોઈ શાળા 82.50% ગુણાંકન પ્રાપ્ત કરે છે તો તે શાળાને કયો ગ્રેડ અને સ્ટાર આપવામાં આવશે? તો સાચો જવાબ છે સી, એ ગ્રેડ અને 2 સ્ટાર. પ્રશ્ન 64. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષામાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર ઉમેદવારને ધોરણ 11 અને 12માં વાર્ષિક કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે? તો સાચો જવાબ છે એ, 15,000. પ્રશ્ન 65. RTE 2009ની કલમ 2(2) ખ એટલે? સાચો જવાબ છે બી, શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરવી. પ્રશ્ન 66. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અંતર્ગત વ્યવહાર પરિવર્તન અને ક્ષમતા વૃદ્ધિ પરિમાણને કેટલા ગુણનું ભારાંક આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે સી, 11. પ્રશ્ન 67. GIET દ્વારા તૈયાર કરવામાં આવેલ અધ્યયન સામગ્રીને શિક્ષકો અને વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં મદદરૂપ થનાર વ્યક્તિને શું નામ આપવામાં આવ્યું છે? એ, વિદ્યાવાહક. પ્રશ્ન 68. ખેલો ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? સાચો જવાબ છે બી, ડિસેમ્બર 2017. પ્રશ્ન 69. શાળા આપત્તિ વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે? સાચો જવાબ છે બી,
સાચો જવાબ છે ડી 15 સભ્યો. પ્રશ્ન 70 એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મહિનાના ત્રીજા શનિવારે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે? સાચો જવાબ છે એ સાંસ્કૃતિક સ્પર્ધા. પ્રશ્ન 71 ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા દ્વારા રીડ એલોંગ એપ્લિકેશન કેટલા વર્ષના બાળકોના વાંચન કૌશલ્યમાં સુધારો કરવા માટે નિર્માણ કરવામાં આવી છે? સાચો જવાબ છે 5 થી 11. પ્રશ્ન 72 100 ડે રીડિંગ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 થી 8ની સપ્તાહ 2ની પ્રવૃત્તિ એટલે? સાચો જવાબ છે ડી વાંચો અને લખો. પ્રશ્ન 73 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કયા દાયકા સુધીમાં સંપૂર્ણ ક્રિયાન્વિત અવસ્થામાં આવશે? સાચો જવાબ છે બી 2030 થી 40 સુધીમાં. પ્રશ્ન 74 ભાષા સંગમ બુકલેટમાં કેટલા વાક્યો સમાવવામાં આવ્યા છે? સાચો જવાબ છે એ 100 વાક્યો. પ્રશ્ન 75 ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનના કર્ટન રેઇઝર કાર્યક્રમના ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સાચો જવાબ છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ. પ્રશ્ન 76 તાજેતરમાં ગુજરાતનું કયું ગામ દેશનું સૌ પ્રથમ સૌર ગામ બન્યું છે? સાચો જવાબ છે બી મોઢેરા. પ્રશ્ન 77 કેવડિયા રેલવે સ્ટેશન હવેથી બીજા કયા નવા નામથી ઓળખાશે? સાચો જવાબ છે ડી એકતાનગર રેલવે સ્ટેશન. પ્રશ્ન 78 રાષ્ટ્રપતિની સુરક્ષામાંથી પ્રજાસત્તાક દિવસે નિવૃત્ત થનાર ઘોડાનું નામ શું હતું? સાચો જવાબ છે બી વિરાટ. પ્રશ્ન 79 ગુજરાતના શ્રી માલજીભાઈ દેસાઈને કયા ક્ષેત્ર માટે પદ્મ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો? સાચો જવાબ છે સી જાહેર બાબતો. પ્રશ્ન 80 યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2022ની થીમ શું રાખવામાં આવી હતી? સાચો જવાબ છે એ બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ, પડકારો અને તકો. પ્રશ્ન 81 ભારતમાં જાંબલી ક્રાંતિનું આયોજન કયા ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે એ કૃષિ. પ્રશ્ન 82 ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ભારતના કયા રાજ્યમાં થનાર છે? સાચો જવાબ છે એ મધ્યપ્રદેશ. પ્રશ્ન 83 કયા સુધારક વેડછીના વડલા તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે બી જુગતરામ દવે. પ્રશ્ન 84 ઝડપી ગતિથી જતા પદાર્થને સ્થિર સ્થિતિમાં જોવા માટે કયું સાધન છે? તેનો સાચો જવાબ છે સી સ્ટ્રોબોસ્કોપ. પ્રશ્ન 85 નાટોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો જવાબ છે એ બ્રુસેલ્સ. પ્રશ્ન 86 ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજના ક્યારથી અમલમાં આવી? સાચો જવાબ છે એ 2001થી. પ્રશ્ન 87 કયા વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો ઉપયોગ મેલેરિયાની દવા તરીકે કરાય? સાચો જવાબ છે સી સિંકોના. પ્રશ્ન 88 પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? સાચો જવાબ છે એ 9 જાન્યુઆરી. પ્રશ્ન 89 હિન્દના દાદા તરીકે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે સી દાદાભાઈ નવરોજી. પ્રશ્ન 90 ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? પ્રશ્નનો સાચો જવાબ છે એ ડૉક્ટર નીમાબેન આચાર્ય. પ્રશ્ન 91 SAS પોર્ટલ પર દર માસના અંતે ઓનલાઈન ભરવામાં આવતું માસિક પત્ર કુલ કેટલા સ્ટેપમાં ભરવાનું હોય છે? સાચો જવાબ છે એ 2 સ્ટેપમાં. પ્રશ્ન 92 GSQAC દ્વારા ગુણોત્સવ 2.0 અંતર્ગત કરેલ મૂલ્યાંકનનું રિપોર્ટ કાર્ડ કઈ વેબસાઇટ પરથી જોઈ શકાય છે? સાચો જવાબ છે સી www.ssagujarat.org. પ્રશ્ન 93 NMMSના લાભાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત કયા પોર્ટલ પર કરવાની હોય છે? સાચો જવાબ છે NSP. પ્રશ્ન 94 યુથ એન્ડ ઇકો ક્લબ અંતર્ગત CRC દ્વારા કઈ સ્પર્ધાનું આયોજન કરી જુદા જુદા
માપદંડો આધારિત દર માસે મૂલ્યાંકન કરવાનું હોય છે. સાચો જવાબ છે એ, મારી શાળા સુંદર શાળા. પ્રશ્ન 95. જેન્ડર ઓડિટ ચેકલિસ્ટમાં કેટલા વિધાનોની સૂચિત યાદી આપવામાં આવી છે? સાચો જવાબ છે સી, 28. પ્રશ્ન 96. નિષ્ઠા FLN 3.0 અંતર્ગત મોડ્યુલ 6 કયું છે? સાચો જવાબ છે ડી, પાયાની ભાષા અને સાક્ષરતા. પ્રશ્ન 97. નિપુણ ભારતની તાલુકા કક્ષાની કમિટીમાં સભ્ય સચિવ તરીકે કોણ હોય છે? સાચો જવાબ છે સી, BRC કોઓ. પ્રશ્ન 98. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાળકની નોંધણી કરવામાં દિવ્યાંગ બાળકની વિકલાંગતાના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? સાચો જવાબ છે બી, 21. પ્રશ્ન 99. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં ક્ષેત્ર 3માં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બી, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. પ્રશ્ન 100. પ્રજ્ઞા અભિગમમાં શિક્ષકે દરરોજ વર્ગ કાર્યની શરૂઆતમાં 30 મિનિટમાં વર્ગમાં સમૂહમાં કરાની પ્રવૃત્તિ એટલે? સાચો જવાબ છે સી, સમૂહ કાર્ય 1.